वर्कआउट पे तो रो जाएगा, टांग टूटे या हड्डी टूटे, वर्कआउट पे रो जाएगा। ભાઈ આપણે હેડ્યા છે રનિંગ વર્કઆઉટ થવાનું નથી પણ તો આપણે જઈ જશે આપણા મેદાનમાં. અમારા મેદાનમાં તો આવી ગયો છું. રનિંગ અને વર્કઆઉટ કરવાનું નથી. જે મારા ભાઈઓ છે રનિંગ અને વર્કઆઉટ કરશે. હું જે હળવી કસરત હશે તે કરીશ કે જે બાયસેપ કલ છે અને અમર કલને છે એવી કસરત કરીશ. પગમાં દુખાવો હતો, ઈલાજ કરાયો. તો આપણે આ સચમ કે આપણને 5 વાગે એટલે આંખ ખુલી જાય ને ઘરે તો મજા આવે નહીં. તો આપણે આવી ગયા છીએ પાછા મેદાન પર. જોઈએ હવે કેટલી કસરત થાય છે આપણાથી. બધી ચાલુ થઈ ગઈ છે. એટલે હાથે થઈ ગઈ. તો ઘરે જ રહેતા હોય તો ખાલી ખોટા તાપણું કરવાઈ ગયા હો. चुकेगा नहीं साला में, वर्कआउट पे तो रो जाएगा, टांग टूटे या हड्डी टूटे, वर्कआउट पे रो जाएगा. તો હવે વર્કઆઉટનો ટાઈમ પૂરો થઈ ગયો છે અને મેં તો વર્કઆઉટ કર્યું નથી. નોર્મલી બાયસેપ કર્લ ને હેમર કર્લ ને ડમ્બલ કર્લ ને એવું વર્કઆઉટ કર્યું છે. પણ મારા ભાઈઓએ થોડીક રનિંગ કરી, થોડીક વર્કઆઉટ કર્યું. હું પણ 1 કિલોમીટર ચાલીને આવ્યો છું અને 1 કિલોમીટર ચાલીને જવાનું છે. નોર્મલી આપણું વર્કઆઉટ રહેવાનું છે થોડાક દિવસે. જોઈશું કે જ્યાં સુધી આપણા પગમાં રેસ્ટ પ્રોપર આરામ નહીં મળે ત્યાં સુધી આપણે હાર્ડવર્ક કે હાર્ડ રનિંગ નહીં કરીએ. તો આપણે અત્યારે હવે જઈશું ઘરે અને પછી જોઈશું કે ગોઈંગ ટુ હોમ. પછી પગની થોડીક આપણે માલિશ કરશું અને જોઈશું કે આગળ આપણે પછી શું એના માટે ઉપાય કરવા. ચાલીને જવાનું છે ઘરે. ધીરે ધીરે આપણે જશું. મુશ્કેલીઓ આવશે પણ એ મુશ્કેલીઓથી આપણે ડરવાનું નથી, સામનો કરવાનો છે.